તો આગળ વાત કરીએ તો ભોગાવો નદીનો પ્રદૂષિત નદીમાં સમાવેશ થયો છે। સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર અને વઢવાણ શહેરી વિસ્તાર સહિત જીઆઈડીસીના કારખાનેદારોનું કેમિકલ યુક્ત અને ગટરનું ગંદુ પાણી ભોગાવો નદીમાં ઠાલવવા ભોગાવો પ્રદૂષિત બની છે। ગટરોના જોડાણ અને કારખાનાનું કેમિકલ યુક્ત પાણી ભોગાવો નદીમાં ન છોડવું અને અન્ય નિકાલ કરવા ઉઠી છે માંગ। ભોગાવો નદી ગંદી અને પ્રદૂષિત હોવાથી નદી પાસેથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। નદી કાંઠે વસવાટ કરતા લોકોમાં બીમારી ફેલાઈ શકે છે। જે ભોગાવો નદીને જે સ્વચ્છતા અભિયાનની વાત ચાલી રહી છે એમાં સુરેન્દ્રનગરના ભોગાવો નદીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે અત્યારે હાલ પ્રદૂષિત છે। અત્યારે હાલ જે 1 વર્ષથી મહાનગરપાલિકા બનતા પણ આ જે ભોગાવો નદીમાં કોઈ સુધારો કરવામાં આવેલો નથી। એમાં અસંખ્ય ગંદકી અને પાણી અને અસંખ્ય ગંભીર રોગચાળો ફાટી નીકળે એવી દહેશત છે। કારણ કે આ ભોગાવો નદીની સાફ સફાઈની સ્વચ્છતા અભિયાનની જે વાતો કરી રહ્યા હોય આને પણ સાફ સફાઈના અભિયાનને સાફ સફાઈ કરવી જોઈએ। નગરપાલિકાની હદમાં જે નદી છે એ નદીની અંદર ઘણા બધા અત્યારે ઝાડ ને એવું બધું ઉગી ગયું છે અને એ નદીનું પાણી દૂષિત પાણી ગામના લોકોએ દૂષિત પાણી છોડે છે અને શહેરમાં નદી જે છે એને ઘણા વર્ષોથી સાફસૂફ નથી કરી। અમે અગાઉ ઘણી વખત રજૂઆત કરી છે, જે તે વખતે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, એવી રીતે નગરપાલિકામાં કરી છે। નગરપાલિકામાં કર્યા પછી મહાનગરપાલિકા થઈ, તો મહાનગરપાલિકા થયા પછી પણ જે પરિસ્થિતિ હતી એથી ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ। અત્યારે એની અંદર ચારેકોર પાણીમાં એટલા બધા ઝાડવા ઉગ્યા છે કે તમને પાણી દેખાય નહીં અને એકલા ઝાડવા જ દેખાય। સુરેન્દ્રનગર જિલ્લાની જે ભોગાવો નદી છે, જે ભોગાવો નદી કેટલાક જિલ્લાઓને જોડતી આ નદી છે। આ નદીમાં નગરપાલિકાથી મહાનગરપાલિકા સુરેન્દ્રનગર બની છે, પરંતુ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો કહી રહ્યા છે કે અહીં ભોગાવો નદીની સફાઈ અભિયાન શરૂ કરવામાં આવે, જેથી કરીને રોગચાળો પણ ફાટી ના નીકળે। આજુબાજુના વિસ્તારમાંથી અહીં જે ક્ષારયુક્ત પાણી પણ ઠલવવામાં આવી રહ્યું છે, તેથી ભોગાવો નદી માં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે વહેલી તકે નદીમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠવા પામી છે। શાહરૂખ સિપાઈ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।